બ્રહ્મપુરાણની કથાને આપણે આગળ વધારીએ। આ સાંભળીને દેવતા અને દાનવ બંનેના મન પ્રસન્ન થઈ ગયા। તેઓ રજી પાસે આવીને બોલ્યા કે રાજન, તમે અમારા વિજય માટે શ્રેષ્ઠ ધનુષ ધારણ કરો। ત્યારે રજીએ સ્વાર્થને સામે રાખી પોતાના યશને પ્રકાશમાં લાવીને બંને પક્ષના લોકોને કહ્યું કે દેવતાઓ, જો હું પોતાના પરાક્રમથી સમસ્ત દૈત્યોને જીતીને ધર્મ પ્રમાણે ઇન્દ્ર બની શકું તો તમારા પક્ષે યુદ્ધ કરીશ। દેવતાઓએ આ શરતને પહેલેથી જ માન્ય રાખી। એમણે કહ્યું કે રાજન, એવું જ કરો, તમારી મનોકામના પૂર્ણ થાઓ। દેવતાઓની આ વાત સાંભળીને રાજા રજીએ અસુરોને પણ આ વાત પૂછી। ત્યારે અહંકારી અને દાનવોએ સ્વાર્થનો વિચાર કરી અને તેમને અભિમાન સાથે ઉત્તર આપ્યો કે રાજન, તમે આ યુદ્ધમાં ચૂપચાપ ઊભા રહો। અમારા ઇન્દ્ર તો પ્રહલાદ જ થશે, એમના માટે અમે વિજયી થવા આવ્યા છીએ। દેવતાઓએ ફરી કહ્યું કે રાજન, તમે દૈત્યોને જીતીને દેવેન્દ્ર થઈ શકો છો। ત્યારે રજીએ એ બધા દાનવોને જેઓએ દેવરાજ ઇન્દ્ર માટે અવધ્ય હતા સંહાર કરી નાખ્યો અને દેવતાઓની નષ્ટ થયેલી સંપત્તિને ફરી એમની પાસેથી છીનવી લીધી। તે સમયે દેવતાઓ સહિત ઇન્દ્ર મહારાજ રજીની પાસે આવ્યા અને પોતાને તેમના પુત્ર તરીકે ઓળખાવીને બોલ્યા કે તાત, આપ વાસ્તવમાં અમારા સૌના ઇન્દ્ર છો, કેમ કે હું ઇન્દ્ર આજથી તમારો પુત્ર કહેવાઈશ। ઇન્દ્રની વાત સાંભળીને એમની માયાથી વંચિત થઈને રજીએ તથાસ્તુ કહી દીધું। એ ઇન્દ્ર પર બહુ પ્રસન્ન હતા। રંભને કોઈ પુત્ર નહોતો। હવે અનેનાના વંશનું વર્ણન કરીશ। અનેનાના પુત્ર મહાયશસ્વી રાજા પ્રતિક્ષત્ર થયા। પ્રતિક્ષત્રના પુત્ર સંજય, સંજયના પુત્ર જય, જયના પુત્ર વિજય, વિજયના કૃતિ, કૃતિના હર્યશ્વ, હર્યશ્વના પરાક્રમી સહદેવ, સહદેવના ધર્માત્મા નદીન, નદીનના જ્યોત્સ્યન, જ્યોત્સ્યનના સંસ્કૃતિ તથા સંકૃતિના પુત્ર મહાયશસ્વી ધર્માત્મા ક્ષત્રવૃદ્ધ થયા। તેમનો પુત્ર સુનહોત્ર હતો। એના કાશ, શલ અને ગુત્સમદ એ 3 ધર્માત્મા પુત્ર થયા। ગુત્સમદના પુત્ર શુનક હતા। શુનકથી સૌનકનો જન્મ થયો। શલના પુત્રનું નામ અર્ષિરેણ પડ્યું, તેમના કાશ્ય થયા। કાશ્યના પુત્રનું નામ કશિપ થયું। કશિપના દીર્ઘતપા, દીર્ઘતપાના ધનુ અને ધનુના પુત્ર ધન્વંતરી। તેઓ કાશીના મહારાજ અને બધા રોગોનો નાશ કરનારા હતા। તેમણે ભરદ્વાજ પાસેથી આયુર્વેદનું અધ્યયન કરીને ચિકિત્સાનું કાર્ય કર્યું અને તેના 8 ભાગ કરીને શિષ્યોને ભણાવ્યા। ધન્વંતરીના પુત્ર કેતુમાન થયા અને કેતુમાનના વીરપુત્ર ભીમરથ નામે પ્રસિદ્ધ થયા। ભીમરથના પુત્ર રાજા દિવોદાસ થયા, જે કાશીના સમ્રાટ અને ધર્માત્મા હતા। દિવોદાસને તેમની પત્ની દ્વેષતતીથી ગર્ભથી પ્રતિર્દન નામે પુત્ર થયો। પ્રતિર્દનના 2 પુત્ર હતા, વત્સ અને ભાર્ગવ। વત્સના પુત્ર અલર્ક, અલર્કના સન્નતિ થયા। અલર્ક મોટા બ્રાહ્મણ, ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ હતા। સન્નતિના પુત્ર ધર્માત્મા સુનીત થયા। સુનીતના મહાયશસ્વી ક્ષેમ, ક્ષેમના કેતુમાન, કેતુમાનના સુકેતુ, સુકેતાના ધર્મકેતુ, ધર્મકેતુના મહારથી સત્યકેતુ, સત્યકેતુના રાજા વિભુ, વિભુના આનર્થ, આનર્થના સુકુમાર, સુકુમારના ધર્માત્મા ધૃષ્ટકેતુ, ધૃષ્ટકેતુના રાજા વેણુહોત્ર અને તેમના પુત્ર ભાર્ગ થયા। પ્રતર્દનના જે વત્સ અને ભાર્ગ નામે 2 પુત્ર હતા, તેમાં વત્સના વત્સભૂમિ અને ભાર્ગના ભાર્ગભૂમિ નામે પુત્ર હતા। કાશ્યના કુળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જાતિના હજારો પુત્ર થયા। હવે નહુષના વંશના સંતાનોનું વર્ણન સાંભળો। નહુષના તેમની પત્ની પિતૃકન્યા વિરજના ગર્ભથી 5 મહાબળી પુત્ર થયા, જે ઇન્દ્ર જેવા તેજસ્વી હતા। તેમના નામ છે યતિ, યયાતિ, સંયાતિ, આયાતિ તથા પાર્શ્વક। એમાં યતિ મોટા હતા। ત્યાર પછી યયાતિ ઉત્પન્ન થયા। યતિએ કુકત્સની કન્યા ગૌ સાથે લગ્ન કર્યા। એ મોક્ષ ધર્મનો આશ્રય લઈને બ્રહ્મ સ્વરૂપ મુનિ થઈ ગયા। તે 5 ભાઈઓમાં યયાતિએ આ પૃથ્વીને જીતીને શુક્રાચાર્યની પુત્રી દેવયાની તથા અસુરકન્યા શર્મિષ્ઠાને પત્ની રૂપે પ્રાપ્ત કરી હતી। દેવયાનીને યદુ અને તુર્વસુને જન્મ આપ્યો તથા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ દુહ્ય, અનુ તથા પુરુ નામક પુત્રોને જન્મ આપ્યા। યયાતિ પર પ્રસન્ન થઈને ઇન્દ્રે તેમને અત્યંત પ્રકાશમાન રથ પ્રદાન કર્યો। તેમાં મનોવેગી દિવ્ય અશ્વો જોડેલા હતા। યયાતિએ તે શ્રેષ્ઠ રથ દ્વારા 6 રાત્રિમાં જ સંપૂર્ણ પૃથ્વી તથા દેવતાઓ અને દાનવોને પણ જીતી લીધા। તેઓ યુદ્ધમાં શત્રુઓ માટે દુર્ઘસ હતા। સમુદ્ર અને સ્વાદ દ્વીપો સહિત સંપૂર્ણ પૃથ્વીને પોતાના અધિકારમાં કરીને તેમણે તેમના 5 ભાગ કર્યા અને તેને 5 પુત્રોમાં વહેંચી દીધી। ત્યાર પછી તેમણે એક દિવસ યદુને કહ્યું કે બેટા, મારે તમારી યુવાવસ્થા જોઈ છે। તમે મારી વૃદ્ધાવસ્થા ગ્રહણ કરીને મને તમારી યુવાવસ્થા આપો, તેના વડે હું તમારા જેવો યુવાન થઈને આ પૃથ્વી પર વિચરીશ। આવું સાંભળીને યદુએ કહ્યું કે રાજન, વૃદ્ધાવસ્થામાં ખાવા પીવા સંબંધી ઘણા દોષ છે, તેથી હું તે લઈ શકું એમ નથી। તમારા બીજા પુત્રો પણ છે, જે તમારી પણ વધારે
પ્રિય છે, જેથી યુવાવસ્થા ગ્રહણ કરવા માટે કોઈ બીજા પુત્રને બોલાવો. યયાતિ બોલ્યા કે અરે મૂર્ખ, મારો અનાદર કર્યા પછી તારા માટે કયો આશ્રમ છે અથવા કયા ધર્મનું વિધાન છે? હું તો તારો ગુરુ છું, પછી મારી વાત કેમ માનતો નથી? આ પ્રમાણે કહીને યયાતિએ ક્રોધિત થઈ યદુને શાપ આપ્યો. અરે મૂર્ખ, તારા વંશજોનું કદી રાજ્ય મળશે નહીં. પછી યયાતિએ ક્રમશઃ દુહ્ય, તર્વસુ તથા અનુનને પણ આ વાત કહી, પરંતુ તેમણે પણ યુવાવસ્થા આપવાનું નકારી કાઢ્યું. ત્યારે યયાતિએ અત્યંત ક્રોધપૂર્વક એ બધાને પણ પૂર્વવત શાપ આપી દીધા. પછી રાજાએ પોતાના સૌથી નાના પુત્ર પુરુને પણ આ પ્રમાણે કહ્યું, વત્સ, જો તમને સ્વીકાર હોય તો મારી વૃદ્ધાવસ્થા લઈને તમે તમારી યુવાવસ્થા મને આપો. પિતાની આજ્ઞા અનુસાર પુરુએ તેમની વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધી અને યયાતિ હવે પુરુની જેમ યુવાન બનીને પૃથ્વી પર વિચાર કરવા લાગ્યો. કામનાઓનો અંત શોધતા એ ચૈત્રરથ નામક વનમાં ગયો અને ત્યાં વિચારવી નામની અપ્સરા સાથે રમણ કરવા લાગ્યો. પછી કામ અને ભોગથી તૃપ્ત થઈ ચૂકેલા મહારાજ યયાતિએ પુરુની પાસે જઈને પોતાની વૃદ્ધાવસ્થા પાછી લઈ લીધી. તે સમયે યયાતિ જે ઉદ્ગારો પ્રગટ કર્યા તેના પર ધ્યાન આપવાથી મનુષ્ય બધા ભોગોમાંથી પોતાના મનને તે પ્રમાણે વાળી શકે છે, જેમ કાચબો પોતાના અંગોને બધી બાજુથી સંકોચી લે છે. યયાતિ બોલ્યા, ભોગોની ઈચ્છા ભોગ ભોગવવાથી કદી શાંત થતી નથી, પરંતુ અગ્નિમાં ઘી નાખવાની જેમ વધારે ને વધારે પ્રજ્વલિત થઈ આ પૃથ્વી પર જેટલા પણ અન્ન, સોનું, પશુ, સ્ત્રીઓ તે બધા મળીને એક મનુષ્યને માટે પણ પર્યાપ્ત નથી. આવું સમજીને વિદ્વાન મનુષ્ય મોહમાં પડતો નથી. જ્યારે જીવ મન, વાણી અને ક્રિયા દ્વારા કોઈ પણ પ્રાણી માટે પાપ બુદ્ધિ કરતો નથી, ત્યારે એ બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. જ્યારે તે કોઈનું પણ પ્રાણીથી ડરતો નથી તથા તેનાથી કોઈ પણ પ્રાણી ભયભીત થતા નથી, ત્યારે તે ઈચ્છા અને દ્વેષથી પર થઈ જાય છે. તે સમયે બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. ખોટી બુદ્ધિના માણસો દ્વારા જેનો ત્યાગ થવો અઘરો છે, જે મનુષ્યના વૃદ્ધ થવા છતાં વૃદ્ધિ થતી નથી તથા જે પ્રાણનાશક રોગ જેવી છે, તે તૃષ્ણાનો ત્યાગ કરનાર જે સુખ મળે છે. વૃદ્ધ મનુષ્યના વાળ પાકી જાય છે, દાંત પડી જાય છે, પરંતુ ધન અને જીવવાની આશા ત્યારે પણ ઓછી થતી નથી. સંસારમાં જે કામ સુખ છે તથા જે દિવ્ય લોકનું મહાન સુખ છે, તે બધા મળીને તૃષ્ણા ક્ષયથી મળનારા સુખના 16મા ભાગની પણ બરાબરી કરી શકતા નથી. આ પ્રમાણે કહીને રાજર્ષિ યયાતિ સ્ત્રી સાથે વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે દીર્ઘકાળ સુધી કઠોર તપ કર્યું. તપસ્યા દ્વારા તેમણે ભૃગુતુંગ નામના તીર્થમાં જઈને સદગતિ પ્રાપ્ત કરી. મહાયશસ્વી યયાતિએ સ્ત્રી સહિત ઉપવાસ કરીને દેહ ત્યાગ કર્યો અને સ્વર્ગમાં લોકને પ્રાપ્ત કરી લીધો. ત્યાર પછી આવે છે યયાતિના પુત્રોના વંશનું વર્ણન. બ્રાહ્મણ બોલ્યા કે હે સૂતજી, અમારી પુરુદ્રુહ્ય, અનુ, યદુ તથા તુર્વસુના વંશોનું અલગ અલગ વર્ણન સાંભળવાની ઈચ્છા છે. લોમહર્ષણજી કહ્યું કે હે મુનિવરો, તમે સૌ મહાત્મા પુરુના વંશનું વિસ્તારપૂર્વક વર્ણન સાંભળો. પુરુના પુત્ર સુવીર થયા. તેમના પુત્રનું નામ મનસ્યુ હતું. મનસ્યુના પુત્ર રાજા અભયદ, અભયપ્યદના સુધન્વા, સુધન્વાના સુબાહુ, સુબાહુના રૌદ્રાશ્વ તથા રૌદ્રાશ્વના દર્શાણ્યણુ, કૃકણેયુ, કક્ષેયુ, સ્થંડિલેયુ, સનંતેયુ, રુચેયુ, જલેયુ, સ્થલેયુ, ધનેયુ તથા વનયુ. આ 10 પુત્ર થયા. એ જ પ્રમાણે ભદ્રા, શુદ્રા, મદ્રા, શલદા, મલદા, ખલદા, નલદા, સુરસા, ગોચપલા તથા સ્ત્રી રત્નકુટા આ 10 કન્યાઓ થઈ. અત્રિકુળમાં ઉત્પન્ન મહર્ષિ પ્રભાકર સાથે તે 10 કન્યાઓના લગ્ન થયા. તેમણે ભદ્રાના ગર્ભથી પરમ યશસ્વી સોમને પુત્રરૂપે પ્રાપ્ત કર્યા. રાહુથી આહત થઈ જ્યારે સૂર્ય પૃથ્વી પર પડવા લાગ્યા, ત્યારે સમસ્ત સંસારમાં અંધકાર છવાઈ ગયો. તે સમયે પ્રભાકરે જ પોતાને પ્રભા ફેલાવી મહર્ષિએ નીચે પડી રહેલા સૂર્યને તમારું કલ્યાણ થાઓ કહીને આશીર્વાદ આપ્યા. એમના આ કથનથી સૂર્ય પૃથ્વી પર પડ્યા નહીં. મહાતપસ્વી પ્રભાકરે બધા ગોત્રોમાં અગ્નિગોત્રને શ્રેષ્ઠ બનાવ્યું. અત્રિના યજ્ઞમાં દેવતાઓએ તેમના બળની પ્રતિષ્ઠા કરી. તેમણે રૌદ્રાશ્વની કન્યાઓ સાથે 10 પુત્ર ઉત્પન્ન કર્યા, જે મહાન સત્વશાળી તથા ઉગ્ર તપસ્વી હતા. તે બધા વેદોના પારંગત વિદ્વાન તથા ગોત્ર પ્રવર્તક થયા. સ્વસ્ત્રેય નામે એમની પ્રસિદ્ધિ થઈ. કક્ષેયુના સભાનર, ચાક્ષુષ તથા પરમન્યુ આ 3 મહારથી પુત્ર થયા. સભાનરના પુત્ર કાલાનલ તથા કાલાનલના ધર્મજ્ઞ સૃંજય થયા. સૃંજયના પુત્ર રાજા પુરંજય હતા. પુરંજયના પુત્રનું નામ જન્મેજય હતું. જન્મેજયના પુત્ર મહાશાલ હતા, જે દેવતાઓમાં પણ વિખ્યાત થયા અને સમગ્ર પૃથ્વી પર તેમનો યશ ફેલાયો. મહાશાલના પુત્ર મહામુના નામે વિખ્યાત હતા. દેવતાઓ દ્વારા પણ તેનો આદર પામ્યા હતા. તેમણે ધર્મજ્ઞ ઉશિનર તથા મહાબલી તિતિક્ષુ આ 2 પુત્રો ઉત્પન્ન કર્યા. ઉશિનરને 5 પત્નીઓ હતી, જે રાજર્ષિઓની કન્યા હતી. તેમના નામ આ પ્રમાણે છે: નૃગા, કૃમિ, નવા,
દર્વા તથા દ્વેષદતી. તેમનાથી ઉશીનરના 5 પુત્ર થયા. નૃગાના પુત્ર નૃગ હતા. કૃમિના ગર્ભથી કૃમિનો જન્મ થયો. નવાના 9 તથા દર્વાના સુવ્રત થયા. દ્વેષદતીના ગર્ભથી ઉશીનર કુમાર શિબીની ઉત્પત્તિ થઈ. શિબીને શિબી દેશનું રાજ્ય મળ્યું. નૃગના અધિકારમાં યોધેય પ્રદેશ હતો. નવને નવરાષ્ટ્ર તથા કૃમિને કુમિળાપુરનું રાજ્ય પ્રાપ્ત થયું. સુવ્રત અંબષ્ઠ દેશના રાજા થયા. શિબીના વિશ્વવિખ્યાત 4 પુત્ર થયા. વૃષદર્ભ, સુવીર, કૈકય તથા મદ્રક. તેમના સમૃદ્ધિશાળી રાજ્યો તેમના નામે જ પ્રસિદ્ધ થયા. હવે મહામનના બીજા પુત્ર તિતુક્ષુના સંતાનોનું વર્ણન કરવામાં આવે છે. તિતુક્ષુ પૂર્વ દિશાના રાજા હતા. તેમના પુત્ર મહાપરાક્રમી ઉષદ્રથ હતા. ઉષદ્રથના પુત્ર ફેન, ફેનના સુતપા તથા સુતપાના પુત્ર બલિ થયા. રાજા બલિ સોનાનું તર્કસ રાખતા હતા. એ બહુ મોટા યોગી હતા. તેમને 5 પુત્ર હતા. તેમનામાં સૌથી મોટા અંગ હતા. ત્યાર પછી ક્રમશઃ વંગ, સુહ્ય, પુંડ તથા કલિંગ ઉત્પન્ન થયા. આ બધા બાલેય ક્ષત્રિય કહેવાય છે. બલિના કુળમાં બાલેય બ્રાહ્મણ પણ થયા. બ્રહ્માજીએ પ્રસન્ન થઈ બલિને વરદાન આપ્યું કે તમે મહાયોગી થશો. 1 કલ્પનું તમારું આયુષ્ય હશે. બળમાં તમારી બરાબરી કરનાર કોઈ નહીં હોય. તમે ધર્મતત્વના જ્ઞાતા થશો. ધર્મમાં તમારી પ્રધાનતા હશે. તમે 3 લોકમાં શ્રેષ્ઠ હશો અને 4 વર્ણોને મર્યાદામાં રાખશો. ભગવાન બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી બલિને બહુ શાંતિ મળી. તેઓ દીર્ઘ જીવન જીવીને અંતે સ્વર્ગમાં ગયા. તેમના 5 પુત્રોના અધિકારમાં જે રાજ્ય હતા તેમના નામ આ પ્રમાણે છે: અંગ, વંગ, સુહ્ય, કલિંગ અને પુંડક. હવે અંગના વંશનું વર્ણન કરું છું. અંગના પુત્ર મહારાજ દધિવાહન થયા. તેમના પુત્ર રાજા દવિરથ, દિવિરથના ઇન્દ્ર જેવા પરાક્રમી અને વિદ્વાન ધર્મરથ તથા ધર્મરથના પુત્ર ચિત્રરથ થયા. રાજા ધર્મરથ જ્યારે કાલંજર પર્વત પર યજ્ઞ કરતા હતા ત્યારે ઇન્દ્રે તેમની સાથે બેસીને સોમપાન કર્યું હતું. ચિત્રરથના દશરથ થયા, જે લોમપાદના નામે વિખ્યાત હતા. તેમની પુત્રી શાંતા હતી. દશરથના પુત્ર મહાયશસ્વી વીર ચતુરંગ થયા, જે ઋષ્યશૃંગ મુનિની કૃપાથી ઉત્પન્ન થયા. ચતુરંગના પુત્રનું નામ પૃથુલાક્ષ હતું. પૃથુલાક્ષના પુત્ર ચંપ હતા. ચંપની રાજધાની ચંપા હતી, જે પહેલાં માલિનીના નામે પ્રસિદ્ધ હતી. ચંપના પુત્ર હર્યશ્વત થયા અને તેમના પુત્રનું નામ વૈભાંડકી હતું. જેમનું વાહન ઇન્દ્રનો ઐરાવત હાથી હતો. તેમણે મંત્રશક્તિ દ્વારા તે હાથીને પૃથ્વી પર ઉતાર્યો હતો. હર્યાશ્વના પુત્ર રાજા ભદ્રરથ થયા. ભદ્રરથના બૃહત્કર્મા, બૃહત્કર્મના બૃહદર્ભ તથા બૃહદર્ભના પુત્ર બૃહમન હતા. મહારાજ બૃહમનના પુત્રનું નામ જયદ્રથ હતું. જયદ્રથના દ્રઢરથ અને દ્રઢરથના જન્મેજય. એમના પુત્ર વૈકર્ણ, વૈકર્ણના વિકર્ણ તથા વિકર્ણને 100 પુત્ર હતા, જેમણે અંગવંશનો વિસ્તાર કર્યો. હવે રૌદ્રાશ્વ કુમાર રાજા રુચેયુના વંશનું વર્ણન કરીશ. રુચેયુના પુત્ર રાજા મતિનાર અને મતિનારના 3 ધર્માત્મા પુત્ર હતા: વસુરોધ, પ્રતિરથ અને સુબાહુ. આ બધા વેદજ્ઞ અને સત્યવાદી હતા. મતિનારની એક કન્યા પણ હતી. તેના લગ્ન તંસુ સાથે થયા હતા. તંસુના પુત્ર રાજર્ષિ ધર્મનેત્ર થયા. તેમની પત્ની ઉપદાનવી હતી. ઉપદાનવીથી તેમણે 4 પુત્રો ઉત્પન્ન કર્યા: દુષ્યંત, સુયમત, પ્રવીર અને અનઘ. દુષ્યંતના પુત્ર પરાક્રમી ભરત થયા, જે સર્વદમન નામે વિખ્યાત હતા. તેમનામાં 10,000 હાથીઓનું બળ હતું. તેઓ શંકુતલાના ગર્ભથી ઉત્પન્ન ચક્રવર્તી રાજા હતા. તેમના નામ પરથી આ દેશને ભારતવર્ષ કહે છે. અંગિરાનંદન બૃહસ્પતિના પુત્ર મહામુનિ ભરદ્વાજે ભરત પાસે પુત્રોત્પત્તિ માટે મોટા મોટા યજ્ઞનું અનુષ્ઠાન કરાવ્યું. એ પહેલાં પુત્ર પ્રાપ્તિના બધા પ્રયાસ વ્યર્થ થઈ ચૂક્યા હતા. તેથી ભરદ્વાજના પ્રયત્નથી જે પુત્ર ઉત્પન્ન થયો તેનું નામ વિતથ પડ્યું. વિતથના જન્મ પછી રાજા ભરત સ્વર્ગવાસી થઈ ગયા. ત્યારે ભરતજીએ વિતથને રાજ્ય પર અભિષિક્ત કરીને વનમાં ચાલ્યા ગયા. વિતથને 5 પુત્ર હતા: સુહોત્ર, સુહોત, ગઈ, ગર્ગ તથા મહાત્મા કપિલ. સુહોત્રને 2 પુત્ર હતા: મહાસત્યવાદી કાશિક તથા રાજા ગૃષ્મતી. ગૃષ્મતીને પુત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણના લોકો થયા. હે મુનિવરો, હવે અજમીઠ નામક બીજા વંશનું વર્ણન સાંભળો. સુહોત્રનો એક પુત્ર હતો બુહત. તેના 3 પુત્ર હતા: અજમીઠ, દ્વિમીઠ અને પુરમીઠ. અજમીઢ અને તેની પત્ની નીલિના પુત્રનું નામ સુશાંતિ હતું. સુશાંતિનો પુરુજાતિ અને પુરુજાતિનો બહાશ્વ નામે પુત્ર હતો. બહાશ્વના 5 પુત્ર થયા, જેઓ સમૃદ્ધિશાળી 5 જનપદોથી યુક્ત હતા. તેમના નામ આ પ્રમાણે છે: મૃદગલ, સંજય, રાજા, બૃહદર્ષિ, પરાક્રમી, યવિનર તથા કુમિલાશ્વ. એ 5 દેશોની રક્ષા માટે સમર્થ હતા. તેથી તેમના અધિકારમાં આવેલ જનપદ પંચાલ કહેવાય. મૃદગલના પુત્ર મહાયશસ્વી મોદગલ્ય હતા. મહાત્મા સૃંજયના પુત્ર પંચજન્ય થયા. પંચજનના સોમદત્ત, સોમદત્તના સહદેવ અને સહદેવના સોમક થયા. સોમકના પુત્રનું નામ જંતુ હતું, જેને 100 પુત્ર થયા. તેમાં સૌથી નાના પુષત હતા, જેમના પુત્ર દુપ્રત થયા. આ બધા અજમીઠ તથા સોમક ક્ષત્રિય તરીકે ઓળખાય છે. અજમીઠને એક પત્ની
બીજી હતી, તેનું નામ ધુમિની હતું. રાણી ધુમિનીને મોટા પતિવ્રતા હતા. તેમણે પુત્રની કામનાથી વ્રત આદરી 10,000 વર્ષ કઠોર તપ કરી તેમણે વિધિપૂર્વક અગ્નિમાં હવન કર્યો તથા પતિવ્રતાપૂર્વક નિયમિત ભોજન કરીને તેઓ અગ્નિહોત્રના દર્ભ પર સૂઈ ગયા. તે જ સ્થિતિમાં રાજા અજમીઢે તેમની સાથે સમાગમ કર્યો. આનાથી વૃક્ષ નામનો પુત્ર ઉત્પન્ન થયો. વૃક્ષ ધુમાડા જેવા વર્ણના અને દર્શનીય પુરુષ હતા. વૃક્ષથી સંવર્ણ અને સંવર્ણથી કુરુ થયા, જેમણે પ્રયાગથી જઈને કુરુક્ષેત્રની સ્થાપના કરી. એ અત્યંત પવિત્ર અને રમણીય ક્ષેત્ર છે. કેટલાય પુણ્યાત્મા પુરુષ તેનું સેવન કરે છે. કુરુનો વંશ કૌરવ કહેવાયો. કુરુને 4 પુત્ર થયા: સુધન્વા, સુધનુ, પરીક્ષિત અને અરિમેજય. પરીક્ષિતના પુત્ર જન્મેજય, શ્રુતસેન, અગ્રસેન અને ભીમસેન થયા. આ બધા બળવાન અને મહાપરાક્રમી હતા. જન્મેજયના પુત્ર સુરથ થયા. સુરથના વિદુરથ અને તેમના પુત્રનું નામ વૃક્ષ હતું. આ બીજા વૃક્ષ હતા. આ સોમવંશમાં 2 વૃક્ષ, 2 પરીક્ષિત, 3 ભીમસેન તથા 2 જન્મેજય નામના રાજા થયા. બીજા વૃક્ષના પુત્ર ભીમસેન હતા. ભીમસેનથી પ્રતીપ અને પ્રતીપના શાંતનુ, દેવાપી તથા બાહલિક આ 3 મહારથી પુત્ર થયા. હવે રાજર્ષિ બહિલકના વંશનું વૃત્તાંત સાંભળો. બહિલકના પુત્ર મહાયશસ્વી સોમદત્ત હતા. સોમદત્તના ભૂરી, ભૂરીશ્વરના સલ આ 3 પુત્ર હતા. દેવાપી દેવતાઓના ઉપાધ્યાય અને મુનિ થયા. શાંતનુ કરો વંશનો ભાર વહન કરનાર રાજા થયા. હવે હું શાંતનુના ત્રિભુવનનું વિખ્યાત વંશનું વર્ણન કરીશ. શાંતનુને ગંગાના ગર્ભથી દેવવ્રત નામનો પુત્ર થયો. દેવવ્રત જ ભીષ્મ નામે વિખ્યાત પાંડવોના પિતામહ હતા. ત્યાર પછી શાંતનુની કાલી નામે એની પત્નીએ વિચિત્રવીર્ય નામના પુત્રને જન્મ આપ્યો, જે પોતાનો પ્રિય અને ધર્માત્મા હતો. વિચિત્રવીર્યની પત્નીઓથી શ્રી કૃષ્ણ દ્વૈપાયન, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરને જન્મ આપ્યો. ધૃતરાષ્ટ્રે ગાંધારીના ગર્ભથી 100 પુત્ર ઉત્પન્ન કર્યા. એ બધામાં દુર્યોધન મોટા હતા. પાંડુના પુત્ર અર્જુન થયા. અર્જુનથી સુભદ્રા કુમાર અભિમન્યુની ઉત્પત્તિ થઈ. અભિમન્યુથી પરીક્ષિત અને પરીક્ષિતથી જન્મેજયનો જન્મ થયો. જન્મેજયની કાશ્યા નામની પત્નીથી ચંદ્રાપીઠ તથા સૂર્યાપીઠ નામના 2 પુત્ર થયા. તેમનામાં સૂર્યાપીઠ મોક્ષધર્મના જ્ઞાતા હતા. ચંદ્રાપીઠના મહાન ધનુર્ધર 100 પુત્ર હતા. એ બધા જન્મેજય ક્ષત્રિયના નામે વિખ્યાત થયા. એ 100 પુત્રોમાં સૌથી મોટો પુત્ર સત્યકર્ણ હતો, જે હસ્તિનાપુરમાં રહેતો હતો. એ પ્રચુર દક્ષિણા આપનાર હતો. સત્યકર્ણના પુત્ર પ્રતાપી શ્વેતકર્ણ થયા. એને પુત્ર ન હોવાથી તપોવનમાં ચાલ્યા ગયા. ત્યાં સુચારુની પુત્રી માલિની, જે યદુકુળમાં ઉત્પન્ન થઈ હતી, વનમાં આવી હતી. તેણે શ્વેતકર્ણથી ગર્ભધારણ કર્યો. ત્યાર પછી રાજા શ્વેતકર્ણ પહેલાં કરેલ સંકલ્પ અનુસાર મહાપ્રસ્થાન કરી ગયા. પોતાના પ્રિયતમને જતા જોઈ લે માલિનીએ પણ તેનું અનુસરણ કર્યું. માર્ગમાં એણે એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ નવજાત શિશુને પણ છોડીને પતિવ્રતા પતિની પાછળ અનુસરી. બાળક પર્વતોની કંદરામાં રડી રહ્યું હતું. ત્યારે તેના પર કૃપા કરવા માટે આકાશમાં વાદળ છવાઈ ગયા. શ્રવિષ્ઠાને 2 પુત્ર હતા, પેપલાદી અને કૌશિક. તે બંને તે બાળકને જોઈથી દયાથી દ્રવીભૂત થઈ ગયા. તેમણે તેને ઉપાડી જળમાં ધોઈને ચોખ્ખું કર્યું. એ બાળકની પીઠનું મર્દન કરીને સાફ કરતા તેની પાંસળીઓ બકરા જેવી શ્યામ થઈ ગઈ. તેથી તેમણે તે બાળકનું નામ આજપાર્શ રાખ્યું. તેને એ બ્રાહ્મણોએ રેમકની શાળામાં પાળી પોષીને મોટો કર્યો. રેમકની પત્નીએ તેને પુત્ર તરીકે દત્તક લઈ લીધો. ત્યારથી તેને રેમકીનો પુત્ર જ માનવામાં આવ્યો. બંને બ્રાહ્મણ તેના સચિવ થયા. તે બધાના પુત્ર પૌત્ર બાળકના સમાન આયુના હતા. આ પ્રમાણે મહાત્મા પાંડવોના આ પૌરવંશની વાત કરી. નહુસ નંદન યયાતિએ પોતાની વૃદ્ધાવસ્થામાં પરિવર્તન કરતા અત્યંત પ્રસન્ન થઈ આવા ઉદ્ગાર પ્રગટ કર્યા હતા. સંભવ છે કે આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને ગ્રહોના પ્રકાશ વિનાની થઈ જાય, પરંતુ પૌરવવંશની શૂન્ય કદી ન થાય. આ પ્રમાણે મેં રાજા પુરુના વિખ્યાત વંશનું વર્ણન કર્યું. હવે તુવર્ષુ, દુહ્ય અને યદુના વંશનું વર્ણન કરીશ. તુર્વસુના પુત્ર વહી, વહિનના ગોભાનુ, ગોભાનુ રાજા ત્રેષાનુ, ત્રેષાનુના કરંધમ તથા કરંધમના પુત્ર મરુત થયા. અવિક્ષિત નંદન રાજા મરુત આ મરુતથી ભિન્ન છે. કરંધન કુમાર મરુતને કોઈ પુત્ર નહોતો. તેમણે મોટી દક્ષિણાવાળો યજ્ઞ કર્યો. તેમાં તેમણે દક્ષિણારૂપે મહાત્મા સંવર્તનને પોતાની સંયાતા નામની કન્યા આપી દીધી. ત્યાર પછી તેમણે પૂર્વવંશી દુષ્યંતને દત્તક લઈ લીધા. આ પ્રમાણે યયાતિના શાપવશ જ્યારે તુર્વસનો વંશ ચાલ્યો નહીં, ત્યારે એમાં પૌરવંશનો પ્રવેશ થયો. દુષ્યંતના પુત્ર રાજા કુરુકોમ થયા. કુરુરોમથી અહિદ્ર અને અહિદ્રથી 4 પુત્ર થયા: પાંડ્ય, કેરલ, કોલ અને ચોલ. દુહ્યના પુત્ર બૃહત્સેનુ, બૃહત્સેનુના અંગારસેતુ અને અંગારસેતુના મરુત્પતિ થયા, જે યુદ્ધમાં માંધાતાના હાથે મરાઈ ગયા. અંગારસેતુના પુત્ર રાજા ગાંધાર થયા, જેમના નામ પર ગાંધાર પ્રદેશ વિખ્યાત છે. ગાંધાર દેશના ઘોડા બધાથી સારા હોય છે. અનુના પુત્ર ધર્મ, ધર્મના ધૂત, ધૂતના વનુદ, વનુદના પ્રચેતા અને પ્રચેતાના સુચેતા થયા. અનુદના વંશજ હતા. યદુને 5 પુત્ર થયા, જે દેવતાઓ જેવા સુંદર હતા. તેમના નામ સહ્યાદ્ય, પયોદ, કોષ્ટુ, નીલ અને અંજિક હતા. સહસ્ત્રાદના 3 ધર્માત્રા પુત્ર થયા: હય, હય, હય
તથા વેણુ હૈ. હૈનો પુત્ર ધર્મનેત્ર થયો. ધર્મનેત્રનો કાર્ત અને કાર્તનો સાહજ નામે પુત્ર થયો. સાહંજે સાહંજ નામની નગરી વસાવી. સાહંજનું બીજું નામ મહિષ્માન પણ હતું. તેમના પુત્ર પ્રતાપી ભદ્રસેન હતા. ભદ્રસેનના દુર્દમ અને દુર્દમના કનક થયા. કનકને 4 પુત્ર હતા. તેમના નામના કૃત્યવીર્ય, કૃતોજાત, કૃતધન્વા તથા કૃતાગ્નિ હતા. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.